હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લીલા વટાણામાંથી આપણે નાસ્તો બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે લીલા વટાણા લીધેલા છે, કોથમરી, એક મોરું મરચું, એક તીખું મરચું, રવો, જરૂર અનુસાર પાણી, મસાલામાં આપણે ચાટ મસાલો, આમચૂર પાવડર, કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું અને 7 થી 8 લસણની કળી લીધેલી છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ એક મિક્સર જાર લઈ લીધું છે. એમાં આપણે કોથમરી અને મરચાં એડ કરશું. ત્યારબાદ વટાણા એડ કરશું અને લસણની કળી એડ કરી દેશું. થોડુંક તીખું મરચું એડ કરશું આપણે. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે તીખું પણ બનાવી શકો છો. તો આપણે આને પીસી લેશું. તો આપણે આને પીસી લીધું છે. વટાણા મેં કાચા જ લીધેલા છે, બાફીને આપણે એડ નથી કરવાના આને. આ રીતે આપણે અધકચરું આને પીસવાનું છે. તો અહીંયા મેં નાની 1 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તેમાં આપણે આ જે પીસેલું બેટર છે તે એડ કરી દેશું. તો આપણે 2 મિનિટ આને સાતળીશું. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. આ પાકી ગયું છે. વધારે વખત આપણે આને પાકવા નથી દેવાનું, નકર આપણે જે આ ગ્રીન કલર છે એ ગ્રીન કલર નહીં રહે. તેના માટે આપણે આને થોડીક જ વાર પાકવા દેશું. ત્યારબાદ પાણી એડ કરશું આપણે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ રવો. આ રીતે આપણે અત્યારે શિયાળામાં એકદમ સરસ તાજા વટાણા આવે છે, એટલે આ રીતે આપણે બનાવી શકીએ આનું. તો આપણે આને પાકવા દેશું. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. આ રીતે પેનમાંથી છૂટું પડે ત્યાં સુધી એને પાકવા દેવાનું છે, કારણ કે આપણે આના બોલ્સ બનાવીશું હજી. તો આપણે આ તૈયાર થઈ ગયું છે, તો ઉતારી લેશું. તો આ ઠંડુ થઈ ગયું છે, તો આને હાથની મદદથી આ રીતે મસળી લેશું એકવાર. આ રીતે આપણે ટિક્કી બનાવીશું આના. તમે કોઈ પણ શેપ આપી શકો છો, બોલ્સ પણ બનાવી શકો છો.
આપણે કટલેસ બધી બનાવી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આને તળી લેશું. તો મીડિયમ ગેસ ઉપર આને ગોલ્ડન બ્રાઉન કરીશું. તો આપણે આ તરાઈ ગયું છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો આપણે આને ઉતારી લેશું. એકદમ સરસ ક્રિસ્પી. તો હવે આપણે આને ઉતારી લઈશું. આપણે આ તરાઈ ગઈ છે, ત્યારબાદ એમાં ઉપર કશ્મીરી મરચું એડ કરશું અને ચાટ મસાલો. આ રીતે તમે સાદી પણ ખાઈ શકો છો, મસાલા એડ ન કરો તો પણ ટેસ્ટ એકદમ સરસ લાગે છે. પણ આ રીતે જો ચટપટું ખાવું હોય તો તમે આ રીતે મસાલા કરી શકો છો. તો હવે આપણે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ આપણી વટાણાની કટલેસ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.